અને બજારની વાતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાન અને આજે આપણે વાતચીત કરીશું આનંદ રાઠી શેર્સ અને સ્ટોક બ્રોકર્સના મયુર શાહ સાથે. મયુરભાઈ, ઘણું સ્વાગત છે. અને માર્કેટ પર અત્યારના બધા જ હવે રાહ જોઈ રહ્યા છે કે ક્યારેક ટર્ન અરાઉન્ડ જોવા મળે. તમને લાગે છે કે ટર્ન અરાઉન્ડ આપણને જલ્દી જ જોવા મળશે? અને જે આ કરેક્શન ફેઝ જે આટલો લાંબો ચાલ્યો છે, તમને લાગે છે કે અત્યારના હવે એક કરેક્શન જે છે એ ઇનફ થઈ ગયું છે કે હજી પણ વધારે માર્કેટના વેલ્યુએશન સુધરી શકે છે? યસ, માર્કેટમાં જે કરેક્શન્સ આવ્યું હતું એના 2-3 કારણો હતા. ડેફિનેટલી કોર્પોરેટ અર્નિંગ્સમાં ક્યાંક ને ક્યાંક એક સ્લોડાઉન હતો. ડિસેમ્બરમાં એક્સપેક્ટેડ હતું કે કોર્પોરેટ અર્નિંગ્સમાં મોમેન્ટમ કેચઅપ થશે. ઓલરેડી આઈ કેન સે કે ડિસેમ્બરમાં અર્નિંગ્સમાં ઇમ્પ્રુવમેન્ટ તો આપણને જોવા મળી છે, પણ ઇન બિટ્સ એન્ડ પીસીસ અમુક પોકેટ્સમાં થોડુંક આઈ કેન સે નબળું રિઝલ્ટ પણ આવ્યું હતું. અને ધાર્યા પ્રમાણે એટલા એક્સપેક્ટેડ નંબર્સમાં ઇમ્પ્રુવમેન્ટ નહોતું આવ્યું. તો ક્યાંક ને ક્યાંક કોર્પોરેટ અર્નિંગ્સ થોડું સ્લો હતું. બીજી બાજુ એક લિક્વિડિટી ચેલેન્જના અંદર સિસ્ટમ ચાલુ ગયું હતું. બેન્કિંગ ઇકોસિસ્ટમમાં પણ આપણે જોઈએ તો લિક્વિડિટીનો એક ચેલેન્જિંગ ફેઝ હતો. ફોરેન ઇન્વેસ્ટર્સના કોન્સ્ટન્ટલી પુલ આઉટના કારણે પૈસાનું આઈ કેન સે જે લિક્વિડિટી ચેલેન્જ હતું સિસ્ટમમાં થોડુંક ઓછું થઈ ગયું હતું. સાઈડ બાય સાઈડ ગવર્મેન્ટ બી થોડું જે ડિલેડ પ્રમાણે કેપેક્સ કરી રહ્યો હતો. જો એગ્રેશન આવી ગયું છે, ડિસેમ્બર પછી ગવર્મેન્ટના કેપેક્સ સ્ટાર્ટ થઈ ચૂક્યા છે, પણ એના પહેલા પીરિયડમાં જે સ્લોડાઉન હતું ઓવરઓલ, તો ક્યાંક ને ક્યાંક એના કારણે લિક્વિડિટી થોડી ટાઈટ થઈ ગઈ હતી સિસ્ટમના અંદર અને કોર્પોરેટ અર્નિંગ્સને પણ ઇમ્પેક્ટ આવી ગયું હતું. તો કરેક્શન્સ ડેફિનેટલી સિસ્ટમના અંદર ઓલરેડી આઈ કેન સે સપ્ટેમ્બર ઓનવર્ડ્સ ધીરે ધીરે સ્ટાર્ટ થઈ ગયું હતું. ટ્રમ્પના આવ્યા પછી ડેફિનેટલી યુએસ માર્કેટમાં જે ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટના જે ચેલેન્જ ચાલી રહ્યા હતા ઓલરેડી, હવે એ ઇન્ટરેસ્ટ રેટ કટ જે એક્સપેક્ટેડ હતું એ થોડું હજી ડિલે થઈ ગયું છે ગ્લોબલ માર્કેટમાં. તો ક્યાંક ને ક્યાંક એફઆઈએસનું સેલિંગ જે એગ્રેસિવ થઈ ગયું હતું લાસ્ટ 2.5 મંથના અંદર. હવે અત્યારની પોઝિશન અગર આપણે જોઈએ ઓવરઓલ માર્કેટના સેટઅપ પ્રમાણે વેલ્યુએશન ડેફિનેટલી રીઝનેબલ લેવલ પર આવી ગયું છે. 10 યરના લોંગ ટર્મ એવરેજ વેલ્યુએશન પ્રમાણે જોઈએ, જે 10 યર પીઈ મલ્ટિપલ્સ આપણે નિફ્ટીના કે મિડ કેપ ને સ્મોલ કેપના પીઈ જોઈએ તો ક્યાંક ને ક્યાંક આપણે બિલો એવરેજ પર અત્યારે આવી ચૂક્યા છે. બીજી બાજુ આપણે ઘણા બધા સ્ટોક્સ અગર આપણે જોઈએ ઇન્ડિવિજ્યુઅલી જે 20-50% ઓલરેડી કરેક્ટ થઈ ચૂક્યા છે. અને જ્યારે હું બ્રોડર માર્કેટને જોઉં છું, ઓલમોસ્ટ 75-80% ઓફ ધ સ્ટોક એના 200 ડે મૂવિંગ એવરેજના નીચે પણ આવી ચૂક્યા છે. તો હિસ્ટોરિકલી આપણે લાસ્ટ અગર 14-15 વર્ષ બેકવર્ડ અગર જઈએ તો 4-5 એવા ઇન્સ્ટન્સ થયા હતા જ્યારે પણ સ્ટોક્સ મોર દેન એમ કહી શકીએ 75% ઓફ ધ બાસ્કેટ જે છે 200 ડે મૂવિંગ એવરેજના નીચે આવી જાય છે. તો ક્યાંક ને ક્યાંક માર્કેટ એ લેવલ પર બોટમ આઉટ થવાની કોશિશ કરશે. તો આજની તારીખમાં ડેફિનેટલી વેલ્યુએશન કમ્ફર્ટ ઝોનમાં આવી ગયો છે. કોર્પોરેટ અર્નિંગ્સને એક ઇમ્પ્રુવમેન્ટ થવાની બાકી છે. કદાચ એમ કહી શકીએ કે માર્ચ અને જૂનમાં લગભગ આપણને કોર્પોરેટ અર્નિંગ્સમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાશે, કેમ કે ગવર્મેન્ટના જેટલા પણ રિસન્ટ મેજર્સ બધા લીધા છે આરબીઆઈ અને ગવર્મેન્ટે મળીને, જે આપણા લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂથી બી ઇન્ટરેસ્ટ રેટ પણ ગવર્મેન્ટ આરબીઆઈ ઓલરેડી ઘટાડી દીધો છે ઇન ઓર્ડર ટુ એન્શ્યોર કે જે સ્લોડાઉન દેખાય છે એને ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે. અને ગોઈંગ ફોરવર્ડ આપણને ખ્યાલ છે કે એક ટેક્સ રિલીફના જે મેજર્સ આપ્યા છે, ક્યાંક ને ક્યાંક એક કન્ઝમ્પશનને બૂસ્ટ આપવાની કોશિશ કરી છે ગવર્મેન્ટે. તો એના બધા બેનિફિટ છે થોડા લેગથી આવશે. કદાચ આપણને માર્ચ અને જૂન ક્વાર્ટર સુધી વેઇટ કરવું પડે. લિક્વિડિટી ટાઈમિંગ આપણે કહી શકીએ છીએ કે 15 માર્ચ સુધી થોડી લિક્વિડિટી ટાઈટ રહેવાની છે. હજી પણ સિસ્ટમમાં એડવાન્સ ટેક્સના બધા નંબર્સ જવાના છે, બટ ગવર્મેન્ટનો મેજર રોલ રહેશે કે આ જે લિક્વિડિટી એક બાજુ ગવર્મેન્ટ પૂરું ટેક્સ ફોર્મેટમાં બધું પાછું ખેંચી લેશે અને એને જ ફરીથી બેન્કિંગ ઇકોસિસ્ટમ અને ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમમાં ફરીથી રીઇન્સ્ટેટ કેવી રીતે કરી શકે છે ફાસ્ટર મોડમાં. તો દેટ વુડ બી ધ ક્રિટિકલ પાર્ટ. અને બીજી બાજુ કહી શકે છે કે જે ટ્રમ્પનું અત્યારે જે ટેરિફ વોર જે ચાલી રહ્યું છે આજની તારીખમાં, તો સમવેર ડાઉન ધ લાઇન કદાચ એક ઇક્વિલિબ્રિયમ ડ્રોડાઉન થઈ જશે મે બી ઇન્ડિયન ગવર્મેન્ટ એન્ડ યુએસ ગવર્મેન્ટના વચ્ચે. અને જે પણ ડિસિઝન આવશે, જે પણ નિર્ણય લેવામાં આવી જશે, એના પછી માર્કેટ એને એક્સેપ્ટ જ કરશે અને દે વિલ સ્ટાર્ટ લુકિંગ ફોરવર્ડ કે એને જે પણ આવી ગયું છે એને એક્સેપ્ટ કરીને આગળ વધવાનું સ્ટાર્ટ કરી દેશે. તો અત્યારે થોડીક અનસર્ટનિટી ફેઝમાં છે ટાઈમિંગ. એક ફેઝ આપણને પાસ કરવાનો છે. એબ્સોલ્યુટલી. અને એ અનસર્ટનિટીથી આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ ખાસા નર્વસ છે. વન્સ એન્ડ ફોર ઓલ જે પણ નાખવું હોય એ નાખીને આપણે વી શુડ મૂવ ફોરવર્ડ. પણ જ્યાં સુધી અનસર્ટનિટી હોય છે ત્યાં સુધી માર્કેટ આપણને
જોઈ રહ્યા છે કે એક ખાસું નર્વસ હમણાં ચાલી રહ્યું છે. પણ હેવિંગ સેડ દેટ, અત્યારના તમે કહ્યું કે વેલ્યુએશન ખાસા એવા હવે બોટમ આઉટ થવા માંડ્યા છે. પછી લાર્જ કેપ હોય, લાર્જ કેપના ઓલરેડી આપણે વેલ્યુએશન્સ સારા પ્રમાણમાં જોયા હતા કે નીચે આવી ગયા હતા. જે મેજર જે કન્સર્ન હતો કે મિડ કેપમાં, અને અહીંયા પણ આપણે સારું એવું અત્યારના કરેક્શન જોઈ રહ્યા છીએ. શું તમને લાગે છે કે મિડ કેપ્સ પણ એકદમ બોટમ આઉટ થઈ ગયા છે? અને જ્યારે તમે નિવેશ કરી રહ્યા છો ત્યારે તમે પ્રેફરન્સ આપી રહ્યા છો મિડ કેપ બ્રોડર માર્કેટ્સમાં નિવેશ કરવાનું, અને કયા રેશિયોમાં તમે કરી રહ્યા છો? ડેફિનેટલી મિડ એન્ડ સ્મોલ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું બહુ જરૂરી છે અગર તમારે એક આલ્ફા ક્રિએટ કરવું છે. એક વસ્તુ તમને કદાચ ખ્યાલ હશે કે આ જે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપના જે ડેફિનેશન્સ છે, જે સેબીએ બારે પાડ્યા હતા, દેટ વોઝ વે બેક ઇન 2018. 2018થી કરીને તમે 2025 સુધી તમે જોયા હશે કેટલા નંબર ઓફ આઈપીઓઝ જે આવી ગયા છે, અને સારા સારા મોટા કંપનીઝના પણ આઈપીઓઝ આવ્યા છે. કેટલી બધી કંપનીઓમાં ડીમર્જર પણ થયા છે અને નવી નવી એન્ટિટી ઊભી થઈ ચૂક્યા છે. તો આ 2018ના આપણને ડેફિનેશન ખાલી લઈને ચાલીએ તો એમાં ખાલી 100 જ કંપની આપણને લાર્જ કેપ દેખાય છે. બટ ટેકનિકલી આજે ઘણી બધી એવી કંપની છે જે 50-60 હજાર કરોડના માર્કેટ કેપના ઉપર છે, પણ હજી પણ આઈ કેન સે એ લોકોને આપણને મિડ કેપ અને સ્મોલ કેપ જેવા ડેફિનેશનમાં ધીરે ધીરે આપણે ગણતરી કરે છે. તો ક્વોલિટી મિડ કેપ અને ક્વોલિટી સ્મોલ કેપમાં આજે પણ ઘણો બધો આઈ કેન સે રસ છે આજની તારીખમાં, જ્યાં ગ્રોથ પણ સારી છે, ક્વોલિટી પણ સારી છે. ત્યાં તમને આઈ કેન સે ઓપોર્ચ્યુનિટી પણ અવેલેબલ છે, જ્યાં તમે સારું એવું રિટર્ન કમાઈ શકો છો. જો તમે કયા સેક્ટર્સ અત્યારના પસંદ કરી રહ્યા છો લાર્જ કેપમાં અને મિડ કેપમાં, અને કયા રેશિયોમાં તમે અત્યારના ઇન્વેસ્ટ કરી રહ્યા છો આ બધા સેક્ટર્સમાં? આજની તારીખમાં જે ઓવરઓલ પોર્ટફોલિયોનું અમે જે એલોકેશન રાખ્યું છે, અમે એક વેલ બેલેન્સ તરફ જઈ રહ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ સાયક્લિકલ ઓરિએન્ટેડ કંપનીઝમાં પણ અમારું એલોકેશન છે અરાઉન્ડ 30-35%. બીજી બાજુ કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીમાં પણ એલોકેશન રાખ્યું છે 30-35%, અને થોડું ઘણું ડિફેન્સિવ સાઇડ પર રાખ્યું છે. અગર પ્રોપર સેક્ટરની વાત કરીએ તો ડેફિનેટલી ઘણા ટાઈમથી આપણી ઓલરેડી વાત ચાલી રહી છે. પાવર એઝ અ સેક્ટર અમને લોંગ ટર્મ માટે સારો જ લાગે છે, તો ત્યાં અમારો ડેફિનેટલી એક એલોકેશન મેન્ટેન રહ્યો છે. ઓવર ધ લોંગર ટર્મ તમે ત્યાં 10-15%નું એક એલોકેશન પાવર અને પાવરની એન્સિલરી કંપનીઝમાં રાખી શકો છો. બીજી બાજુ આપણે જોવા જઈએ તો ઘણા બધા જે આમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાયક્લિકલ ઓરિએન્ટેડમાં આપણને અમુક કંપનીઓ જે ડેટા સેન્ટર્સ પર કામ કરી રહી છે, ત્યાં પણ તમને બેનિફિટ દેખાશે. ત્રીજી બાજુ આપણે જોવા જઈએ તો ઘણી એવી આઈ કેન સે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ કંપનીઝ બી જે છે, જે ગવર્મેન્ટનું જે કેપેક્સ ભલે પહેલા આવ્યું નહોતું, પણ હવે કેપેક્સ જે બેકલોગ જે છે અત્યારે હવે ક્લિયર થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો એઝ અ કોન્ટ્રાસ્ટ સ્ટ્રેટેજી ઘણા બધા જે કેપેક્સ ઓરિએન્ટેડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓરિએન્ટેડ જે સ્ટોક્સ જે કરેક્શનમાં આવી ગયા હતા, ત્યાં તમે હવે એડ કરવાનું સ્ટાર્ટ કરી શકો છો. કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી પર ડેફિનેટલી મોમેન્ટમ ઘણો સ્ટ્રોંગ છે. પાસ્ટમાં પણ મોમેન્ટમ ક્વાઇટ સ્ટ્રોંગ હતો, જેમાં ઓટો એન્સિલરી, વ્હાઇટ ગુડ્સ કહી શકીએ છીએ, આપણા રૂમ એર કન્ડિશનર, વોશિંગ મશીન્સ ને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ વાળી જે કંપનીઓ છે, ત્યાં પણ તમારો ડેફિનેટલી એક એલોકેશન આવી શકે છે. બીજી બાજુ કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીમાં વાત કરીએ તો તમે આ સ્પેન્ડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી હોટલ, ટ્રાવેલ, ટુરિઝમ રિલેટેડ બી જે સ્ટોક્સ છે, ત્યાં પણ તમારો મોમેન્ટમ ઇઝ ક્વાઇટ આઈ કેન સે મેન્ટેન. ત્યાં પણ કોઈ પ્રોબ્લેમ દેખાઈ નથી રહ્યો અમને. ડિફેન્સિવ્સમાં ડેફિનેટલી ફાર્મા એક સેક્ટર સારો લાગી રહ્યો છે. ઓવરઓલ ફાર્મામાં પણ તમારો એક સ્મોલ એલોકેશન જવો જોઈએ. એફએમસીજી પર હજી પણ અમારો ન્યુટ્રલ સ્ટાન્સ છે. વી આર નોટ ધેટ મચ કમ્ફર્ટેબલ. એક સિંગલ ડિજિટ ગ્રોથ જેવું જ એક્સપેક્ટેશન છે, ત્યાં વધારે એક્સપેક્ટેશન અમારી છે નહીં. કેમિકલ્સમાં પણ એક આઈ કેન સે ન્યુટ્રલ ઝોનમાં ચાલે છે. બેન્કિંગ, ફાઇનાન્શિયલ્સ પણ અગર આપણે જોઈએ તો ફાઇનાન્શિયલ સર્વિસીસ આર નાઉ લુકિંગ વેરી ગુડ. આફ્ટર કરેક્શન થયા પછી ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં જઈ શકો છો. બટ પ્યોર પે બેન્કિંગ માટે, બેન્કિંગ સ્ટોક માટે કદાચ આપણને રાહ જોવી પડશે. ઇન્ટરેસ્ટ રેટ કટ આવ્યો છે, તો કદાચ ઇન્ટરેસ્ટ રેટ કટમાં નોર્મલી માર્જિન્સ થોડા સપ્રેસ થઈ જતા હોય છે બેન્કિંગ સેક્ટરમાં, તો આપણે કદાચ બેન્કિંગ અને એનબીએફસી માટે થોડુંક વેઇટ કરવું પડશે. બટ ફાઇનાન્શિયલ સર્વિસીસ વાળી જે બીજી બધી સેગમેન્ટ્સમાં જે કામ કરે છે, ત્યાં હજી પણ આપણને મોમેન્ટમ સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. બરાબર. આગળ જતાં એફઆઈએસની મુવમેન્ટને આપણે હવે કઈ રીતના પ્રિડિક્ટ કરી શકાય? બિકોઝ અહીંયા જે રીતના ટ્રમ્પે એને ઇન્સેન્ટિવ આપ્યું છે કે જો તમે અહીંયા નિવેશ કરશો વધારે યુએસમાં, તો તમને ટેક્સ બેનિફિટ મળશે. અને આપણે ઘણું બધું અત્યારના મુવમેન્ટ જોઈ રહ્યા છે કે ફર્સ્ટ આપણે જો એવરી ટાઈમ જોતા હોય છે કે ઇમર્જિંગ માર્કેટમાંથી પુલ આઉટ થઈ જતા હોય છે. તમને લાગે છે કે આ જ એફઆઈએસ
પરત પાછા ઇન્ડિયા ફરશે, કે તમને લાગે છે કે જે બીજા લ્યુક્રેટિવ માર્કેટ લાગે છે વેલ્યુએશન વાઇઝ, અને આફ્ટર ધીસ આઈ ડોન્ટ નો કેટલું કમ્પેરિઝન આપણે કરી શકીએ છીએ વેલ્યુએશન વાઇઝ અલોંગ વિથ ચાઇના કે તાઇવાન કે એ બીજા બધા કન્ટ્રીઝ સાથે, કઈ રીતની મૂવમેન્ટ તમે ઇનવર્ડ્સ તરફની જોઈ રહ્યા છો ઇનફ્લો માટે? એફઆઈનું આપણને ડેફિનેટલી આપણે લાસ્ટ 2.5 વર્ષમાં ઓન એન્ડ ઓફ દે આર બીન નેટ સેલર્સ જ રહ્યા છે. લાસ્ટ 2.5 મંથમાં આપણે જોઈએ તો બહુ એગ્રેસિવલી લોકોએ સેલિંગ કર્યું છે. બટ ક્યાંક ને ક્યાંક આપણે અગર બીજી બાજુ જોઈએ તો પ્રાઇમરી માર્કેટમાં લોકોનો ફોરેન ફ્લો ઓફ મની ઘણો એવો આવ્યો બી હતો આપણા પાસે. એટલે પ્રાઇમરી માર્કેટમાં કદાચ ઇન્ફ્લો આવી રહ્યું છે, નવા બધા આઈપીઓઝ આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એલોકેશન થોડું ઘણું શિફ્ટ થઈ રહ્યું છે. બટ યસ, નેટ દે હેવ બીન ધ નેટ સેલર એમ કહી શકે છે અત્યારની તારીખમાં. રીઝન બે હતા ડેફિનેટલી. ક્યાંક ને ક્યાંક યુએસમાં ઇન્ફ્લેશન હાયર લેવલ પર ચાલે છે, ઇન્ટરેસ્ટ રેટ બી હાયર ચાલે છે. તો એના કારણે આપણે એ પણ જોવામાં આવ્યું છે કે ટ્રમ્પના આવ્યા પછી કોન્સ્ટન્ટલી આપણને એક મોમેન્ટમ જોવા મળ્યું કે ડોલર હેઝ એપ્રિશિએટેડ અગેન્સ્ટ ઓલ ધ મેજર કરન્સીઝ. તો ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન માર્કેટ પર્સપેક્ટિવથી જોઈએ તો બેક ટુ બેક 2-3 ક્વાર્ટરમાં થોડું કોર્પોરેટ અર્નિંગ્સ જે થોડું સ્લો થઈ ગયું હતું. બીજી બાજુ ડોલર ઇઝ એપ્રિશિએટિંગ અગેન્સ્ટ ઇન્ડિયન કરન્સી. તો બંને બાજુ એ લોકોને એક નુકસાન થઈ રહ્યું હતું. તો એ લોકોનું જે સેલ ઓફ જે થોડું એગ્રેશનમાં આવી ગયું હતું. અને ટ્રમ્પ આવ્યા પછી જે એક ઇન્ટરેસ્ટ રેટ કટની જે લોકો પહેલા વાત કરી રહ્યા હતા કે યુએસમાં ઇન્ફ્લેશન સ્લો ડાઉન થશે, ઇન્ટરેસ્ટ રેટ કટ આવશે, ક્યાંક ને ક્યાંક એ ડીલે થઈ ગયું હતું. તો ડેફિનેટલી આજની તારીખમાં જે એફઆઈએસનું જે મોમેન્ટમ હજી પણ સેલિંગ તરફ વધારે દેખાઈ રહ્યું છે, પોતાની કન્ટ્રીમાં એલોકેશન પાછો જઈ રહ્યો છે ફોર ધેર ઓન રીઝન્સ. બટ હા, વેલ્યુએશન ઇન્ડિયન માર્કેટમાં ઘણા એટ્રેક્ટિવ થઈ ગયા છે. એક લેવલ કદાચ એવું આવી જાય કે જ્યાં એફઆઈ નું સેલિંગ એક રૂકી જશે, કેમ કે એક લેવલ પછી ઓલાકાને પણ એક વેલ્યુએશન પ્રમાણે સેલ કરવું એક વ્યાજબી નહીં લાગે. બીજી બાજુ જ્યારે પણ ફર્સ્ટ ઇન્સ્ટન્સ આવશે કે યુએસમાં ઇન્ફ્લેશન ડાઉન થયો છે, ઇન્ટરેસ્ટ રેટ કટની વાત ફરીથી સ્ટાર્ટ થઈ જશે, ત્યારે ડેફિનેટલી જે એફઆઈએસના પૈસા છે અક્રોસ ધ ગ્લોબ ફરીથી આવવાના સ્ટાર્ટ થઈ જશે. ટાઈમ બિંગ અત્યારે થોડીક અનસર્ટનિટી છે, તો ઇમિડિયેટ નથી લાગતું કે એફઆઈ નું જે સેલ ઓફ છે એ એકદમ રૂકી જશે. પણ હા, થોડુંક મોમેન્ટમ કદાચ સ્લો ડાઉન થઈ જશે આજની તારીખમાં. અને વન્સ આખા વર્લ્ડમાં જે પણ આ ટેરિફ વોર ચાલી રહ્યો છે અને એકવાર એનો જે પણ ફાઇનલ ડિસિઝન એકવાર ડિસિઝન પોઈન્ટ પર આગળ આવી જશે, એના પછી ધીરે ધીરે આઈ કેન સે કે મોમેન્ટમ પાછું ખેંચવાનું સ્ટાર્ટ થઈ જશે અપસાઇડ પર. તો એફઆઈ ઇન્ડિયન માર્કેટને ઇગ્નોર તો નહીં જ કરી શકે. ઇન્ડિયા ઇઝ અ વેરી બિગ માર્કેટ, એક વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ઇમર્જિંગ માર્કેટ છે આજની તારીખમાં. બટ આપણે એમ કહી શકીએ કદાચ એને ટાઈમ લાગે, કદાચ 1.5-2 મહિના લાગી જશે બિફોર ધ ક્લેરિટી ઇમર્જીસ. બીજું જે એક સેક્ટર છે ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ છે, પણ અગેન ઇટ ડિપેન્ડ કરી રહ્યો છે ગ્લોબલ ક્યુઝથી, અને એ છે આઈટી એઝ અ સેક્ટર. હવે અહીંયા પણ ઘણા બધા આપણે વર્ટિકલ્સ પર નજર રાખી રહ્યા છીએ, પણ મેઇન બિંગ એઆઈ. હવે ફ્યુચર ઇઝ એઆઈ, વેધર ગુડ ઓર બેડ આપણને ફ્યુચરના દિવસોમાં ખબર પડશે કે કઈ રીતના જોબ પર અસર કરી શકે છે. પણ હેવિંગ સેડ દેટ, આઈટીમાં શું અત્યારના કરેક્ટ સમય છે, અથવા ક્યારથી તમે જોઈ રહ્યા છો કે અહીંયા એક અપમૂવ આવી શકે છે અને નિવેશ માટે એક સારા આપણને ચાન્સીસ મળી શકે છે? કારણ કે વેલ્યુએશન વાઇઝ તો ખાસું આપણે અહીંયા એક ડીપ ડાઉન જતા જોયા છે. ડેફિનેટલી આઈટી ઇઝ અ વેરી વાઇડ સેક્ટર આઈ કેન સે, કે એમાં ઘણા બધા ડિફરન્ટ વેમાં કંપનીઓ કામ કરી રહી છે. આઈટી સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ અલગ છે, ER&D ડ્રિવન પર જે કંપનીઓ, પ્રોડક્ટ ડ્રિવન કંપનીઓ છે, એ અલગ ફોર્મેટમાં કામ કરી રહી છે. અને એઆઈ રિલેટેડમાં પણ ડેફિનેટલી ઘણી બધી કંપનીઓ ધીરે ધીરે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ વધારી રહ્યા છે. તો વેરી સિલેક્ટિવલી અમુક જે મિડ કેપ આઈટી કંપનીઝ જે આજની તારીખમાં પણ સારા કરી રહ્યા છે, એ લોકોના ગ્રોથ નંબર સારા આવી રહ્યા છે ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ સ્પેસ. તો તમે સિલેક્ટિવ બેસિસ પર તમે આઈટી કંપનીઝમાં ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુ રાખી શકો છો. અને આઈટી ઇઝ લાઈક અ નીડ ઓફ ધ આર, કારણ કે આઈટી વગર આઈ કેન સે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ કામ નહીં કરી શકે. ઇટ્સ અ બેકબોન કહી શકે કે આજની તારીખમાં એક જરૂરિયાત છે કરીને. તો બટ યસ, તમારે એઝ અ કંપની ફ્રોમ અ ગ્રોથ પર્સપેક્ટિવથી તમે જોવા જશો તો તમારે ઘણું સિલેક્ટિવ રહેવું પડશે કે જ્યાં તમને એક ગ્રોથ ઓપોર્ચ્યુનિટી દેખાઈ શકે છે. મિડ કેપ આઈટીઝમાં મોમેન્ટમ સ્ટ્રોંગ છે. પ્રોડક્ટ ડ્રિવન કંપનીમાં ઘણો કરેક્શન આપણે હમણાં રિસેન્ટલી જોયો છે, જે નોર્મલી ઇન્ડસ્ટ્રીયલ સાયક્લિકલ સાથે વધારે ચાલતો હોય છે. ત્યાં પણ તમારે અગર વેલ્યુએશન સસ્તામાં આવી જતો હોય છે, તમે એ પ્રોડક્ટ ડ્રિવન કંપનીઝમાં પણ ડેફિનેટલી પાર્ટિસિપેટ કરી શકો. ઓકે.
તો અહીંયા પણ આપણે એક નજર રાખી શકીએ છીએ. પહેલાં જો તમારે નિવેશ કરવું હોય તો તમે આઈટીના કયા વર્ટિકલમાં નિવેશ કરશો અત્યારના જો કરવું હોય તો? આઈટી સર્વિસ હજી પણ અમને સારી લાગે છે. ડોલર આઈ કેન સે ડોલર એપ્રિશિએટ થઈ ગયો છે, તો ક્યાંક ને ક્યાંક અર્નિંગ્સમાં મોમેન્ટમ જે છે એ પહેલા ઓલરેડી સ્લો હતું, પણ નો ડાઉટ અત્યારે વધારે ડેમેજ નહીં આવે. અગર આપણે ઇન્ડિયન કરન્સી પોઈન્ટ ઓફ વ્યૂથી જોશો તો અર્નિંગ્સમાં તમને એક સ્મોલ ગ્રોથ ઇન કોન્સ્ટન્ટ કરન્સી ટર્મ પ્લસ રૂપીનો ડેપ્રિસિએશન જો છે ને એનો પણ બેનિફિટ તમને આઈટી સર્વિસ કંપનીમાં મળશે. તો એક આઈ કેન સે માર્કેટ ડ્રિવન ગ્રોથ કહી શકીએ કે ઓન એન એવરેજ માર્કેટ જે ગ્રોથ આપે છે એટલો ગ્રોથ તમને આઈટી સર્વિસ કંપનીઝમાં આજની તારીખમાં પણ મળી શકે છે. મેટલ એઝ અ સેક્ટરને તમે કઈ રીતના જોઈ રહ્યા છો, ને એ પણ પ્રેશિયસ મેટલ પર તમારું કઈ નજર છે, ક્યાં તમે નિવેશ કરી રહ્યા છો? કારણ કે સ્ટીલ ને એલ્યુમિનિયમ પર અગેન ટેરિફની તો એક ચિંતા છે જ. રાઈટ. મેટલ્સમાં જનરલી અમારું રોકાણ હોતું નથી ડાયરેક્ટલી. મેટલ્સ કેમ કે બિંગ અ ગ્લોબલ સાયક્લિકલ છે અને ઘણા બધા એના પરમ્યુટેશન કોમ્બિનેશન ચાલતા હોય છે, ગ્લોબલ માર્કેટથી ઘણું કનેક્ટેડ હોય છે. તો મેટલ્સ કરતાં મે બી મેટલ પ્રોડક્ટ જે કોઈ સ્પેશિયલાઇઝ પ્રોડક્ટમાં અગર જો કામ કરતા હોય છે જ્યાં અમને ડાયરેક્ટલી ડિમાન્ડ દેખાય છે એ બધા સ્પેશિયલાઇઝ પ્રોડક્ટ્સ માટે, તો એ કંપનીઝમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ અમે ફોકસ કરી રહ્યા છે રાધર દેન પ્યોર પ્લે કોમોડિટી કાઇન્ડ ઓફ અ બિઝનેસ. કદાચ તમે રીફેક્ટરીઝ જગત સમજો સ્ટીલમાં તમારે અગર પ્લે કરવું છે તો કદાચ રીફેક્ટરીઝ કંપનીઝમાં તમે એમાં એલોકેશન રાખી શકો છો, કેમ કે ઇટ્સ અ ડાયરેક્ટ બેનિફિશિયરી ફોર ધ એન્ટાયર મોમેન્ટમ જે તમારું મેટલ્સમાં સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં પિકઅપ થતું હોય છે. તો તમે એક ઇનડાયરેક્ટ વેમાં જઈ શકો છો જ્યાં તમને સ્ટેબિલિટી વધારે દેખાય રાધર દેન પ્યોર પ્લે મેટલ કંપનીઝ. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ ઇન શોર્ટ ઘણા બધા એવેન્યુઝ છે જેમાં આપણે રોકાણ કરી શકીએ છીએ. ચૂઝ એન્ડ પિક કરીને આપણે રોકાણની આપણી જે ડિસિપ્લિન છે એ ચાલુ જ રાખવાની છે, કારણ કે માર્કેટ ક્યારે ઉપર ચડી જશે એ આપણને ખબર નહીં મળે ને આપણે આ મોકો આપણે ખોવો નથી. એટલે કીપ ઓન ઇન્વેસ્ટિંગ. ઓન દેટ નોટ મયુરભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુએબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.